નારદજી કહે છે, મેં વેદ વેદાંતના પાઠ કરાવ્યા, વેદોના મંત્રોના ઘોષ કરાવ્યા, ગીતા પાઠ ગીતાજીના પાઠ કરાવ્યા, અને તમે કહો છો કે આ શ્રીમદ ભાગવત નો પાઠ કરાવવાથી શું થશે? આ શ્રીમદ ભાગવત છે શું? તો કહે, વેદોપનિષતામ સાર જાતા ભાગવતી કથા અત્યુત્તમા તતો ભાતિ પૃથગ ભૂતા ફલાકૃતિ. આ શ્રીમદ ભાગવત વેદ અને ઉપનિષદ નો સાર છે. શું છે? વેદ અને ઉપનિષદ નો. તમે વેદ વાંચ્યા છે? હે? આપણા વેદ કેટલા છે? કેટલા? 4. બોલો કયા કયા છે? હા, પછી 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 હા, 4 વેદ છે. ઉપનિષદો કેટલા છે? બોલો હવે. હે? 28 27? એ તો નક્ષત્રો દાદા. ઉપનિષદો કેટલા છે? હે? તમને કોઈને ખબર ત્યાં? એ તો શાસ્ત્ર છે. 6 શાસ્ત્ર છે. ઉપનિષદો કેટલા છે? શું થશે? બોલો દશા. ચલો 4 વેદ તો ખબર છે ને. આપણે શું સાંભળી રહ્યા છે? બોલો. આપણે જે શ્રવણ કરવા માટે બેઠા છે એનું આખું નામ બોલો. હે? શ્રીમદ ભાગવત મહાપુરાણ. એનું આખું નામ છે શ્રીમદ ભાગવત મહાપુરાણ. આ કોને લખ્યું? હે, સરસ લો, સારું કહેવાય. ઘણા લોકો પછી પેલી ભગવાને શું ગાઈ? હે? ગીતા ને. એને શું કહેવાય? હે? શ્રીમદ ભાગવત ગીતા. હા, શ્રીમદ ભગવદ ગીતા. તે વદ છે અને આ વાદ છે. ભગવાન જે બોલ્યા તે શ્રીમદ ભગવદ ગીતા, અને શ્રી ભગવાન ઉપર જે ગવાયું તે શ્રીમદ ભાગવત. એટલે આપણે શું સાંભળી રહ્યા છીએ? શ્રીમદ ભાગવત હા, એની કથા સાંભળે. બોલીએ ભાગવત ભગવાન કી જય. વેદોપનિષદામ સારાત જાતા ભાગવતી કથા અત્યુત્તમા તતો ભાતિ પૃથગ ભૂતા ફલાકૃતિ. આ વેદ અને ઉપનિષદ નો સાર છે. આમૂલાગ્રમ રસસ્તિષ્ઠત નાસ્તે સ્વાદ્યતે યથા. આની અંદર અગ્રથી લઈ અને અંત સુધી કેવલ રસ રહેલો છે. તમે શેરડી ખાધી? શેરડીમાં થોડા વચ્ચે ગાંઠો આવે ને, એ ગાંઠોમાં રસ હોય નહીં. પણ આ તો એવું ફળ છે કે અંતથી લઈ અને આ પ્રારંભથી લઈને અંત સુધી અને અંતથી લઈને પ્રારંભ સુધી કેવલ રસ અને રસ રહેલો છે.
નારદજીને સમજાવે છે જે રીતે યથા દુધે સ્થિતં સર્પી સ્વાદાયો પકલ્પતે યથા ભૂતં હિ તદ્રવ્યમ દેવાનાં રસવર્ધનમ. જે રીતે ગાયની આપણે દૂધ હોય, દૂધ એની અંદર ઘી રહેલું છે કે નહીં? હે, દૂધમાં ઘી હોય ને, પણ દૂધ પીએ તો ઘીનો સ્વાદ આવે? હે, ના આવે ને. આપણા ત્યાં ઘી પતી ગયું હોય અને કોઈ કહે કે ભાઈ દીવો કરવો, એટલે થોડું દૂધ 2 ચમચી પધરાને દીવો કરી દે, થઈ જાય. તો એનો મતલબ એવો તો નથી ને કે દૂધની અંદર ઘી નથી. ઘી છે ને, પણ દેખાતું. એ જ રીતે આ શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર વેદ અને ઉપનિષદનો સાર છે, પણ દેખાતો નથી. પછી લખ્યું છે ઇક્ષુણામપી મધ્યાંતમ શર્કરા વ્યાપ્ય તિષ્ઠતિ. ઇક્ષુણામ એટલે ઇક્ષુ એટલે શેરડી. ઇક્ષુ એટલે સંસ્કૃતમાં શેરડીને શું કહેવામાં આવે છે? ઇક્ષુ. જે રીતે શેરડીની અંદર સાકર એટલે ખાંડ રહેલી છે ને, પણ ખાંડ દેખાય છે? ઘરની અંદર ખાંડ પતી જાય, ચા બનાવવાની તો એમ કહેવાય કે લે શેરડીના 2 ડોયા રેડ દો તો થઈ જાય. એવું થઈ જાય? ખાંડનું કામ કરે શેરડીનો રસ, પણ બને શેમાંથી? શેરડીમાંથી. એ જ રીતે અહીંયા કહે છે પૃથક ભૂતા ચ સામિષ્ટા તથા ભાગવતી કથા. અરે આ ભગવાનની કથા એવી જ છે. આની અંદર વેદ અને ઉપનિષદનો સાર છે, પણ દેખાતો નથી. અરે નારદજી, તદાતવ્યા પુરા પ્રોક્તમ ચતુશ્લોક સમન્વિતમ. તમે પૂર્વની અંદર જે ચતુશ્લોકીના દાન કર્યા હતા ને, તે જ આ શ્રીમદ ભાગવત છે. અને એ જ શ્રીમદ ભાગવત બાદરાયણ એટલે વેદ વ્યાસજીએ લખ્યું છે. અને તત્ર તે વિસ્મયકેન યતઃ પ્રશ્ન કરો ભવાન. તો પછી એમાં કોઈ વિસ્મય કરવાની જરૂર નથી. અને હે નારદજી, તમને બધાને એવું હશે કે આપણે 7 દિવસ સુધી આ કથાને સાંભળીશું તો શું થશે? કંઈક તો થશે ને. આપણે બધા કંઈ ટાઈમ પાસ વાળા તો નથી ને કે આપણે અહીંયા આવીને બેસી ગયા કે ભાઈ ઘેર કશું કામ નતું હેડો ને કથામાં જઈએ, એવું જ નથી ને ભાઈ. હે, તો આપણે બધા 7 દિવસ સુધી અહીંયા બેસવાના છે, તો એનું કંઈક તો પરિણામ મળતું હોય ને. હે, શું મળે છે? સનત કુમારો કહે છે શ્રીમદ ભાગવતમ શ્રાવ્યમ શોક દુઃખ વિનાશનમ. શ્રીમદ ભાગવતમ શ્રાવ્યમ શોક દુઃખ વિનાશનમ. આ શ્રીમદ ભાગવતજીની કથા સાંભળવાથી શોક અને દુઃખનો નાશ થશે. શેનો નાશ થશે? શોક દુઃખ વિનાશનમ. એવી આ શ્રીમદ ભગવાન ભાગવતજીની કથા છે. આ ભગવાનની કથા સાંભળવાથી શોકનો નાશ થશે અને દુઃખનો નાશ થશે. એના માટે આપણે આ સાંભળવા માટે આવીએ છીએ.